રોજ સવારે ઉઠીને એક જ ટેન્શન થાય કે છોકરાઓના લંચ બોક્સમાં શું આપીએ જે હેલ્ધી બી હોય અને ઓછા તેલવાળું બી હોય. તો મેં અહીંયા એક દૂધી લીધી છે, એને આપણે સરસ રીતે છોલી લઈશું. છોલ્યા પછી એને આપણે કદુકસ કરવાનું છે, પણ આપણે એને મોટું કદુકસ કરીશું. હવે મેં અહીંયા બટેકા લીધા છે, બટેકાને પણ આપણે દૂધીની જોડે જ મોટું જ કદુકસ કરી લઈશું. તમે તમારી મનગમતી કોઈ બી વેજીટેબલ્સ આમાં ઉમેરી શકો છો. હવે મેં અહીંયા ગાજર લીધું છે, એને પણ મોટું કદુકસ કરી દીધું છે. જ્યારે આવી રીતે આપણે કદુકસ કરીએ પછી એને એક મોટા વાસણમાં લઈ લઈશું. જે પ્રમાણે તીખું ખાતા હોઈએ એ પ્રમાણે આપણે લીલા મરચાં ઉમેરવાના છે, ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે, મીઠું આમાં આપણે આપણા ટેસ્ટના અકોર્ડિંગ ઉમેરીશું, કાલી મિર્ચ પાવડર ઉમેરીશું, હલ્દી પાવડર ઉમેરીશું અને લાલ મિર્ચ પાવડર ઉમેરીશું, આખું જીરું, તલ, વરિયાળી અને આમાં જે આપણે આખા દાણા ઉમેરીએ, આખા દાણાને આપણે આપણા હાથ ઉપર સહેજ ક્રશ કરીને ઉમેરીશું, જેથી આખા દાણાનો જે ટેસ્ટ છે એ આપણા નાસ્તામાં બહુ જ સરસ આવે. બસ આવી જ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું. હવે આની અંદર આપણે લોટ ઉમેરવાનો છે. એના માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ મેં અહીંયા 1 વાટકી જેટલો લીધો છે અને અડધી વાટકી જેટલું આપણે અહીંયા બેસન લેવાનું છે. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે થાય તો ચમચાથી પણ મિક્સ કરી શકો છો કે તમે હાથેથી પણ સરસ રીતે મિક્સ કરી શકો છો, પણ આપણે મસળીને અને વગર પાણીએ એને સરસ રીતે મિક્સ કરવાનું છે. દૂધીના જ પાણીથી આપણે સરસ રીતે એક સરસ લોટ આવી રીતે બંધાઈને રેડી થઈ જાય. હવે આપણે થોડું એની ઉપર કોથમીર ઉમેરીશું અને 1/4 વાટકી જેટલું પાણી ઉમેરીશું. પહેલાંથી આપણે બહુ પાણી ઉમેરવાનું નથી, ઓછું જ પાણી ઉમેરવાનું છે. બસ આવી જ રીતનું એકદમ ઘટ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. જ્યારે આવી રીતનું ઘટ બેટર બનીને રેડી થઈ જાય 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું સેટ કરવા માટે. 10 મિનિટ પછી એની ઉપર આપણે આરારોટ ઉમેરવાનું છે. આરારોટ ના હોય તો કોર્નફ્લાવરનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી એક નાનું પેન લઈ લેવાનું. પેન ઉપર 2 ચમચી જેટલું જ આપણે તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેરીને એને ચારે બાજુ સરસ રીતે આપણે ફેલાઈ દઈશું. ફેલાયા પછી જે આપણે બેટર રેડી કર્યું છે ને એ 2 થી 3 ચમચા જેટલું ઉમેરીશું અને આવી રીતે સરસ પતલું જ આપણે પેનના શેપમાં ફેલાઈ દેવાનું છે. જો કંઈક આવી રીતે એની જે ધારો છે એ ખાસ કરીને પેક કરવાની, જેથી જે ધારો છે એ સરસ રીતે કડક થાય. હવે એને ઢાંકી દઈશું અને મીડિયમ ગેસ ઉપર સરસ રીતે શેકાવા દઈશું. એક બાજુ શેકાઈ જાય એટલે એને પલટી દેવાનું. બસ બીજી બાજુ આપણે તેલ ઉમેરવાની જરૂર નથી. ફરીથી ઢાંકીને એને સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને જો એકદમ સરસ દૂધીમાંથી નાસ્તો બનીને રેડી છે. અને તમે છોકરાઓના લંચ બોક્સ હોય કે સવારનો નાસ્તો કે રાતના જમવામાં પણ આપણે એને કહી શકીએ છીએ. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી છે. આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું